તો સુરત જિલ્લામાં જોરદાર વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સુરતમાં ત્યારે માંગરોળ તાલુકાના વાંકલથી બોરિયા તરફ જતો જે માર્ગ છે એ બંધ થઈ ગયો છે। લો લેવલ કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે, જેના પરિણામે માર્ગ બંધ થઈ ચૂક્યો છે। માંગરોળ ઉમરપાડા તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે અને સતત વરસાદના પગલે માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે। કોઝવે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સુરતના ગામડાઓમાં જોવા મળી રહી છે। માંગરોળ તાલુકાના વાંકલથી બોરિયા જતો આ માર્ગ છે, જે અમે આપને દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ। કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે, જેના પરિણામે આ માર્ગ બંધ થઈ ચૂક્યો છે। મહા મુશ્કેલીએ અમુક વાહનો અથવા તો અમુક લોકો પગપાળા ત્યાંથી પસાર થવાનું જોખમ ખેડી રહ્યા છે, પરંતુ સંપૂર્ણપણે કોઝવે અત્યારે પાણીમાં ગરકાવ છે। માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં સતત ધનાધન વરસાદ વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ આજે પણ રેડ એલર્ટ પર મૂકવામાં આવેલા છે।